સો કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં, તડકતા ભડકતા વિડીયોમાં. બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે સવારમાં ઘરે વેફરનો મતલબ કે ઉનાળો આવી ગયો કે નહીં, તો વેફર અત્યારે પડે છે. જો વેફર બને છે અત્યારે, બટેકાની વેફર છે આ જો બટેકાની વેફર. આ તળેલી ખાવાની જે મજા ન આવે ને, એનાથી વધારે આ કાચી ખાવાની વધારે મજા આવે. આમ બાફેલું બટેકું જ કહેવાય આમ. જો કે વેફર તો આપણે નામ આપ્યું છે આવી ડિઝાઇન આપીને. મમ્મી કેટલા કિલો બનાવી વેફર? 10 કિલો. 10 કિલો વેફર બને છે, બોલો. 10 કિલો બટેકાની વેફર બને. 10 કિલા. સરસ. આ હુકાતા કેટલી વાર લાગે? હુકાતા 2 દિવસ તો વ્યા. 2 દિવસ? 2 દિવસ વ્યા. એટલી બધી વાર લાગે? તો પેલા સાયા હુકવાની, તો તડકે નાખવાની. હા હા. તડકો બહુ હોય હા, એટલે ફટાફટ હુકાઈ જાય. તડકે નાખીને પછી હા હા, એટલે પછી તડકે હુકાઈ જાય. સિઝનની પહેલી બટાકાની વેફર છે, અત્યારે પડે છે ઘરે. મસ્ત મજાની. આમ જુઓ તમે, થોડીક આમ તૂટી ગઈ એવું કેમ લાગે છે વેફર? એ પેલો ઘાણું હતો ને એટલે તૂટી ગઈ છે, વધારે બફાઈ ગઈ છે. બરાબર. વેફર વધારે બફાઈ જાય તો આમ તૂટી જાય. આમ જુઓ કઈ રીતના. પેલો ઘાણો હોય ને એટલે પેલો ઘાણો હોય એટલે તૂટી જાય. વધારે બફાઈ ગયો. સરસ. ઓલે સાબુદાણાની બનાવવાની છે કે? સાબુદાણાની થોડીક પડી છે, તો જોઈ છે બરાબર. કે નો બનાવી. કેમ કે મને એ બહુ ભાવે એમ. આ વેફર એ ભાવે, પણ એ વેફર વધારે ભાવે. સાબુદાણાની ને? હા. ઓલી કવડી મોટી વેફર છે, પણ તૂટી ગઈ છે વચ્ચેથી. તિરાડ પડી ગઈ. નામ જોવા આખું આ ભર્યું છે. જો એ કડક છે ને. આ થોડીક સારી લાગે છે. પણ એ તો હોય જ ને, પેલું હતો એટલે ઓલી થઈ ગઈ. આ બાજુની બધી પેલો ગણવો છે ને, તો એ થોડીક તૂટી ગઈ છે. પણ હવે જે છે ને બધી સારી આવે છે. મોટી મોટી વેફર છે. આમાં તો બહુ મસ્ત મસ્ત વેફર છે. જો મોટી મોટી વેફર. આ જો મસ્તીની મોટી વેફર. આમાં બહુ મસ્ત મોટી. આ જો કેટલી લાંબી છે. હજી તો 10 કિલામાં વાર નથી લાગવાની તારે? કેટલા વાગી જાય છે? 12 વાગી જાય. 12 થોડા વાગે તો 10 વાગી જાય. 10 વાગી જાય. હો, અડધી તો બની ગઈ છે. આખા ઘરમાં તો વેફર છે આજે. કેટલેક પોકશે વેફર? આ એક હાડીમાં જ આવશે? નહીં, એ ખાડીમાં નહીં, એમ તો આવશે વધારે. બધું આવશે. જુઓ ફ્રેન્ડ, આ બટેકા અત્યારે એને સાઈલ ઉખાડીને પાણીમાં મૂક્યા છે, અને આને વેફર આમાં બનાવી આ પાણીમાં મૂકી. હવે આ બફાય, અને આ બફાવાનું કામ ચાલુ. થોડુંક ગરમ છે એટલે હું દેખાડી નહીં શકું. ટ્રાય કરવું 1 જ મિનિટ. આ જુઓ, આ બફાવાનું ચાલુ છે. અને આ જે આખા બટેકા છે, અને આ છે બટેકાની ચિપ્સો. એટલે આ તો હજી કાચી છે બધી. પેલા એક વખત આ પાણીમાં નાખવાનું, પછી આમાં પાડીને પછી આ સારા પાણીમાં, અને એનાથી સારા પાણીમાં પછી એને આમાં બફાવા મૂકી દેવાની. સરસ 10 કિલોની વેફર બને છે અત્યારે. સારું, ચાલો ફ્રેન્ડ, હવે વેફર તો બનશે, હજી વાર લાગશે, પણ ત્યાં લગી આપણે આપણું કામ કરીએ અને પછી જોઈ કે કેવી સુકાય છે. સુકાય એટલે થોડીક કાળી પડે વેફર,
ત્યારે તો આપણને આમ જોતા આમ થોડીક વ્હાઈટ લાગે, બટેકા પ્રમાણે હોય કાળી ન પછી પડે, તો સફેદ જ થાય પછી રેતા રેતા હા કાળી પડે. પણ બટેક એવું આવતું હશે તો થતું હશે. બટેકું સારું આવે ને તો નો કઈ થાય. હમ બટેકું નબળું આવી જાય તો કાળી થઈ જાય. બરાબર. જોઈ કેવું બટેકું થઈ જાય છે, મતલબ વેફર કેવી થઈ જાય છે, ઓલા જેવું છે. આ વખતે છે ને વેફર બધાય સરસ પડી છે. આ વખત હા, પાડવી નહોતી પહેલાની વેફર પડી છે ને કાળી થઈ ગઈ છે, એટલે પછી કીધું કે લાય હું પાડી નાખું. 11 રેવી હોય. આ વખતે બધાય આ વેફર બધા બનાવી છે, ઘરમાં 11 રહી છે. બધાય વેફર બનાવી છે મસ્તીની આ વખત. જો મિત્રો અહીંયા બધા હું કરે પોટલા બાંધે છે. એટલા ખરાબ દિવસ આવી ગયા રાજ, પોટલા બાંધવા પડે છે. હારા ક્યાં હતા? પોટલા બાંધીને ગામડે જવાનું છે. કોણ ગામડે ક્યાં થાય છે? આ શું છે? હા પાના આ હે ને ત્યાંને ફિટ કરવાનો આવે. બસ આમ તો જો કેટલું મોટું પોટલા બાંધવાનું. લોલ કાનાભાઈ એ શબ્દ કેવો જરાક નહીં નથી કેવા? કેમ કેમ રે? જો આ બિસ્કિટ લઈને આવી ગયો. કોઈ બાત નહીં. કિતની હે? હવે તો બિસ્કિટ ખાયેલા. ચા ભર ચા ભર. હાલ રાજો બિસ્કિટ ખાઈ લે, પછી ઓટોગ્રાફ દે રહા હું. બિસ્કિટ ખાઈ લે. લે ઓટોગ્રાફ દે. ઉભો રહેલા. એને ભરવાનો. જો ચા ભરે છે આવડો. શું નામ છે તારું ભાઈ? मेरी आधी छोटी बनना भैया. મને બતાવે મારી રીતની ચીજ બનવું. ભાણા એ ભાણા બે શબ્દ જરા કહી દેજો. ચાય ચાય વાલા આ રહા હે. અડધી બનવાની. ઓ બરકીટ ચાય વાલા. બરકીટ ચાય વાલા. એ છોટું इसको गाड़ी नहीं आती हो तो અને ગાડી નથી આવડતી, લઈ લે ગાડીની ચાવી. दो कटिंग बरकीट दो कटिंग. એ ભાણા પાડતો નહીં હો. तो सजाए बोल. આને ગાડી નથી આવડતી એલા. હાલો ચા ભરાઈ ગઈ છે તો પી બતાવી. અરે ભાણા તારી ચા પી ભરાઈ ગઈ છે, પી લે. નથી પીવી? મેં તમને સવારમાં બટેકાની વેફર બતાવી હતી, અને એ વેફર અત્યારે આમ જુઓ આ સુકાઈ ગઈ છે, મસ્તની કડક થઈ ગઈ. જોઈ લો, અવાજ આવે ને એટલે હવે તળવા જેવી થઈ જાય. પણ આ બાજુ જુઓ આ કંઈક નવી વેફર છે, મતલબ પાપડ જેવું લાગે, પણ આ આપણે સાબુદાણાનો ગાંઠિયો બનાવીને એના જેવું છે કંઈક. જુઓ આ છે સાબુદાણાનો, મતલબ વેફર જેવું છે. મતલબ આ અવળી છે તો બહુ મોટી, તળાઈને એટલે મોટી થઈ જાય, એટલે પાપડ ગણાય એને. પણ આ સાબુદાણાની આઈટમ છે કંઈક. જુઓ તમે નજીકથી જોવો ને તો ખ્યાલ પડે સાબુદાણાની આઈટમ છે એમ. એમાં કંઈક મસાલા બસાલા પણ નાખ્યા છે આમ જુઓ, એટલે તીખું હોય ને પાપડ એની ગોળે આ પણ તીખું હોય. પણ બટેકાની વેફર મસ્તીની તળાઈ ગઈ છે. બસ હવે આને ખાલી તળીને, મતલબ સોરી ફૂંકાઈ ગઈ છે, હવે આને ખાલી બસ તળીને ખાવાની વાર છે. હજી એટલી બધી કાળી નથી પડી, નકર કાળી પડી જાય એમ જુઓ તમે. સરસ. તો ફ્રેન્ડ અત્યારે જીમમાંથી ઘરે આવી ગયા છીએ, જમી લીધું છે, અને IPL ચાલુ છે તો IPL જોઈ છે મસ્તીને. આજે તો ગુજરાતની મેચ છે તો એ જોઈ છે બેઠા બેઠા. અને મળ્યું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે કે બધાને બાય બાય. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.